જય શ્રી કૃષ્ણ બધાને। હમણાં ભારતીબેનની ડ્યુટી હું કરીશ થોડાક દિવસ। બહુ સરસ સેટઅપ થઈ ગયું છે। સાઉન્ડ સિસ્ટમ સાઉન્ડ ચેક થાય છે। ભાગવતજીની તૈયારી ફૂલ ચાલુ છે। હમણાં 2:30 વાગે આપણે પોતે પધરાવશું। Usou. संस्कार है ए संस्कार पछी आपणाथी आडावडું કાઈ ન ખવાય પવિત્રતા રાખવી અને મે કીધું એ રીતે કેટલી સરસ સરસ વસ્તુ ભગવાન એમાં આપણું ગુજરાતી ફૂડ ઇન્ડિયન ફૂડ તમારી અહીંયા કેન્ટીન છે ઓલા ભગલા આવીને કેવા રાજી થઈને ખાય છે ઈ શોખીન થઈ ગયા એને ડાઢે તૂટી ગયો અને એ લોકો વેજીટેરિયન બનતા જાય છે વીગન બનતા જાય છે ગામે ગામ દરેક શહેરમાં તમે જોશો વીગન રેસ્ટોરન્ટ બનવા માંડી છે ચાલો તો આજે કથામાં પહોંચી ગયા અમે પાછા। આજે બીજો દિવસ છે અને આ છે રાધાકૃષ્ણ મંદિર। મારે તમને કાલે જ બતાવું તો આખું પણ ટાઈમ દોડાદોડીમાં રહ્યો નહીં। બહુ સરસ અને બહુ મોટું મંદિર છે રાધાકૃષ્ણ મંદિર પોર્ટુગલમાં। જગ્યા એટલી બધી મોટી છે ને કેટલા બધા હોલ ને કેટલું બધું છે। ત્રણ ચાર ફ્લોર છે। અહીંયા અમારે પૂજારી સાંદીપનીના વિદ્યાર્થી રવિભાઈ છે, બહુ જ સારા છે, બહુ ધ્યાન રાખે એમના વાઈફને બે। એમના વાઈફ અમારા પાડોશી ગામના છે। કાલે અમને ચાય પીવાય લઈ ગયા હતા અને ઇન્ડિયાની ચાય પીધી। પીપળો પાન નથી પણ પીપળો છે।